23 માર્ચે જે નામ અપમાન પર સંગ્રામની લડાઈ શરૂ થઈ હતી અને આખરે આ બધા વચ્ચે કહેવાય છે કે લાખો નિરાશામાં એક આશા છુપાયેલી હોય છે। આવી જ એક આશા રાહુલ ગાંધીને આજે મળી છે, એક રાહત મળી છે સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં। જો કે આ અત્યાર પૂરતો હાલની જે રાહત આપવામાં આવી છે, જેને લઈને રાહુલ ગાંધી પર જે પડકારો સામે તેમને ઊભા થયા હતા, રાજકીય કારકિર્દી ખતમ થવાનો સૌથી મોટો પડકાર હતો, એના માટે એક નાનકડી એવી આશા છે, કારણ કે ફરી તેમની સાંસદી બહાલ થવાની છે। આ સાથે જો આ જ ચુકાદો સુપ્રીમ કોર્ટ રાખે છે તો 2024ની લોકસભાની ચૂંટણી પણ રાહુલ ગાંધી લડી શકશે। અને આ બધા વચ્ચે 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે અને એ પહેલા વિપક્ષનું ઇન્ડિયા નામનું ગઠબંધન, શું એમાં કોઈ જોમ પુરાશે, જુસ્સો પુરાશે અને આ રાહતની 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનમાં શું ફરક પડશે, ભારતીય જનતા પાર્ટીને કેટલો મોટો ઝટકો લાગશે, આ તમામ સવાલો પણ આપણે ચર્ચા કરીશું। પરંતુ સૌથી પહેલા આપણે સાંભળીએ કે આ રાહત પર કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા શું આવી છે। आज नहीं तो कल, कल नहीं तो परसों सच्चाई की जीत होती है। मगर जो भी हो, मेरा रास्ता तो क्लियर है। मुझे क्या करना है, मेरा क्या काम है, उसके बारे में मेरे दिमाग में बिल्कुल क्लैरिटी है। जिन लोगों ने हमारी मदद की और जनता ने जो प्यार और सपोर्ट दिया, उसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ। आज बड़ा खुशी का दिन हमको लगा कि डेमोक्रेसी की जीत हो गई, संविधान की जीत हो गई, सत्य में वो जयते जो हमारा नेशनल सिंबल के नीचे लिखा हुआ रहता है, वो उसका जीत आज हुआ है। इसलिए हम सारे लोग खुश हैं। तो ये जो बाकी उनके ऑर्डर का भी हम इंतज़ार करेंगे और ये मोदी सरकार को અને અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને હવે કોંગ્રેસના નેતાઓની આ રાહત સાથે જ તેમના ચહેરા પર ખુશી પણ દેખાઈ રહી છે, ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આ બંધારણના મૂલ્યોની જીત છે, ન્યાયપાલિકાની જીત છે, ન્યાયની જીત છે। અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના નેતા, પોરબંદરથી ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા એમની સાથે ચર્ચા કરીએ ને ત્યારબાદ ભાજપના પ્રવક્તા સાથે પણ ચર્ચા કરીશું। અર્જુનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા છેલ્લા લગભગ કેટલાય દિવસોથી આ લડાઈ લડવામાં આવી રહી હતી, એક ક્ષણ એવી પણ આવી હશે કે જ્યારે નિરાશા ઊભી થઈ હશે કે શું ખરેખર રાહુલ ગાંધી માટે આ 8 વર્ષ આવનારા કપરા સાબિત થશે, એ રાજકીય કારકિર્દીમાં હવે એમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે, આવા ઘણા બધા સવાલ હશે। પરંતુ આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટની આ નાનકડી રાહત કઈ રીતે જુઓ છો આપ? કે આખરે સત્યનો વિજય થયો છે। હિન્દુસ્તાનની દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય નહીં બન્યું હોય કે ચોરને ચોર કહેવાથી સજા થાય। નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા સહિતના જે લોકો છે એ દેશની બેંકોના અરબો ખરબો રૂપિયા લઈ અને ભારતીય જનતા પાર્ટીના સેફ પેસેજને કારણે વિદેશમાં ભાગી ગયા અને વિદેશમાં ભાગી ગયા પછી એમને ત્યાં પણ તકલીફ ન પડે એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ત્યાંની કોર્ટમાં જઈને પણ ત્યાં એને એફિડેવિટ કરી। આવા ચોરોને ચોર કહેવાથી એક આખા સમાજને કલંક લાગે અથવા તો એક સમાજની બદનક્ષી થાય, એ પ્રકારનો એક નકલી કેસ ઉભો કરવામાં આવ્યો। રાહુલ ગાંધી આજે કહે છે કે આ લોકો ચોર છે અને હું કહું છું કે લોકો ચોર છે। પછી એવું કહેવામાં આવ્યું કે આ તો બધા જ બેકવર્ડ ક્લાસીસના લોકો હતા એટલે કરવામાં આવ્યા। લલિત મોદી, નીરવ મોદી ક્યાં ક્લાસના હતા, ક્યાં નહોતા, એ ચોર ક્લાસના લોકો હતા અને ચોર ક્લાસને ચોર ક્લાસ કહેવો જ જોઈએ। તો એની અંદર એક કેસ બનાવી અને જ્યાં જેવા કેસ, આવા પ્રકારના કેસમાં આખા દેશમાં અત્યાર સુધીમાં 4 કે 5 ઘટનાઓની અંદર કન્વિક્શન થયેલું છે, એ પણ 4 કે 5 મહિના। એને બદલે આ કેસની અંદર રાહુલ ગાંધીજીને 2 વર્ષની મેક્સિમમ સજા કરવામાં આવી અને એમાં સાजिशના ભાગરૂપે રાહુલ ગાંધીનું જે લોકસભાનું સભ્યપદ જાય
લોકસભાની અંદર એ જે જનતાનો અવાજ છે કે ભ્રષ્ટાચાર સામેનો અવાજ છે એ ઊભો ન કરી શકે, એટલા માટે થઈ અને આ રાહુલ ગાંધીને તાકીદે એમનું સભ્યપદ પણ લઈ લેવામાં આવ્યું. એટલું જ નહીં, એને સંસદ સભ્યના દરજ્જે જે આવાસ અપાયેલું એ આવાસ પણ લઈ લેવામાં આવ્યું અને આ બધું જેટની ઝડપે કરવામાં આવ્યું. ઘણા લોકોના સભ્યપદો ગયા છે ભૂતકાળની અંદર, પણ કોઈની સામે આવી રીતે ઘણા લોકોની સામે સજા થઈ છે, કોઈનું સભ્યપદ લેવામાં આવ્યું નથી. ગુજરાતની અંદર નારણ કાછડિયાને આ રીતે જ સજા થયેલી, એની સામે કોઈ એક્શન નહોતા લેવાયા. સરકારે મદદ કરીને, ઇલેક્શન કમિશને મદદ કરીને એનું સભ્યપદ ચાલુ રાખ્યું હતું, પણ રાહુલ ગાંધીજીના કેસની અંદર 24 કલાકની અંદર બધા જ એક્શન લેવાઈ ગયા. આટલી કામ કરતી ચોરોને સહકાર આપતી આ સરકારે અને ચોરોને સહકાર આપતી ભારતીય જનતા પાર્ટીને સાજિશને કારણે આ સજા થઈ હતી અને એને આખરે સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે. આ જજમેન્ટને અમે વેલકમ કરીએ છીએ અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પણ ફરીથી પણ આ ચોરોને ચોર કહેવાનું ચાલુ રાખશે અને આક્રમકતાથી ભ્રષ્ટાચારની સામે લડશે. જી બિલકુલ, એટલે કે મોટી જીત કહી શકાય, ભલે રાહત છે અત્યારે અંતરિમ, પણ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ આખા કેસને લઈને કોંગ્રેસમાં ઘણી બધી ચિંતા હતી, પરંતુ હવે આ જ્યારે રાહત મળી છે, બીજી બાજુ વિપક્ષી ગઠબંધન જે ઇન્ડિયા નામનું ગઠબંધન લડી રહ્યું છે, તો 24ની લોકસભાની ચૂંટણીને લઈને આ રાહત મળી ત્યારે હવે આ ટક્કર કેટલી મજબૂત થશે? જો માત્ર રાહુલ ગાંધી માટે નહીં, દેશના નાગરિકો માટે મોટી રાહત છે. કારણ કે ચોરને ચોર કહેવાનો અધિકાર ન મળે એ પ્રણાલી તો ક્યાંય સંજોગોમાં એ વ્યવસ્થા જ ચાલી શકે નહીં કોઈ દિવસ. અને આખરે સત્યનો વિજય એ થયો છે કે રાહુલ ગાંધી એ કશું ખોટું કહ્યું નહોતું. એમને ટાર્ગેટ કરીને કહ્યું હતું, નામ દઈને કહ્યું હતું અને એ નામ દેવાવાળા લોકોને આ લાગુ પડતું હતું, છતાં બીજા લોકોએ ભારતીય જનતા પાર્ટીએ એવા આ બધું ગોઠવણ કરી આપી કે એને કારણે આ કોઈ એક સમાજની વિરુદ્ધમાં વાત થઈ છે એવું ચલાવીને આ જે સાજિશ હતી એ સાજિશ ઉપર રોક લાગી છે અને એ આખરે એક મોરલ બુસ્ટઅપ પણ મળ્યું છે કે લોકસભાની હોય કે લોકસભાની બહાર હોય, રાહુલજી તો આ સજા થાય કે ન થાય એને તો કહ્યું હતું કે મને જેટલી સજા કરવી એટલે કરો. કોર્ટની અંદર પણ કહ્યું હતું કે મેં જે કહ્યું છે સાચું જ કહ્યું છે અને હું એપોલોજીસ્ટિક નથી, એના માટે માફી નહીં માંગુ. હું હાજર હતો જ્યારે સુરતની કોર્ટની અંદર એમણે સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે રાહુલ ગાંધી એમ જ કહ્યું હતું કે હું માફી માંગવાનું નથી, મેં કશું ખોટું કર્યું નથી. અને એ જે એની રાહુલજીની વાત હતી એને સુપ્રીમ કોર્ટે આખરે અનુમોદન આપ્યું છે. એમની વાતને એની અપીલને ગ્રાહ્ય રાખી છે અને હવે ફરી પાછા લોકોની વચ્ચે જઈ અને વધારે જુસ્સાથી, વધારે આક્રમકતાથી આ જે ભ્રષ્ટાચારી લોકો છે એને ખુલ્લા પાડવાનું રાહુલજી ચાલુ રાખશે, કોંગ્રેસ પણ ચાલુ રાખશે અને ઇન્ડિયાના સાથી પક્ષો છે એ પણ ચાલુ રાખશે. ઠીક છે અર્જુનભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. ચર્ચામાં આપણે આગળ વધીએ. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ડૉક્ટર ઋત્વિજ પટેલ જોડાઈ ગયા છે અને આ ઉપરાંત અત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. ઋત્વિજભાઈ, 134 દિવસ બાદ 133 દિવસ સુધી આ લડાઈ ચાલી કોંગ્રેસને અને 134મા દિવસે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા એવા આરોપ મૂકવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે, કારણ કે તેઓ મુખરતાથી પોતાનો અવાજ ઉઠાવતા હતા, એટલા માટે તેમની કારકિર્દી ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ષડયંત્ર રચ્યું હતું. હવે તમને લાગે છે કે સન્માન તો ચોક્કસ વધ્યું જ છે આ રાહતની સાથે એમનું અને આગળ ટક્કર પણ વધશે? કૃષ્ણ, અમારે શું કામ રાહુલ ગાંધીજીની કારકિર્દી ખતમ કરવા માટે કોઈ ષડયંત્ર કરવું પડે? જો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી 27 જેટલી ચૂંટણી હારવાનો જેમનો રેકોર્ડ છે, જેઓ પોતે પોતાની પરંપરાગત બેઠક પરથી છેલ્લી લોકસભાની ચૂંટણી હારી ગયા હતા, ત્યારથી જેઓએ પોતે રાજીનામું એમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપી દીધા પછી જ્યારે એમને લોન્ચ કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમની કારકિર્દી ખતમ કરવા માટે કોઈ ષડયંત્ર રચવું પડે
એ બિલકુલ કોંગ્રેસના લોકોની હાસ્યાસ્પદ વાત છે. અચ્છા. વ્યક્તિ પોતાના ભારથી જ તૂટતો હોય છે ને એ જ પરિવારવાદની ભાવનાથી ચાલતી કોંગ્રેસ પાર્ટીમાં પણ થયું. કોંગ્રેસ પાર્ટી પણ તૂટી અને ગાંધી પરિવારમાં પણ એમના નેતૃત્વને ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ કોંગ્રેસના લોકોમાં અત્યારે જોવા મળી રહી છે. રહી વાત આજના ચુકાદાની, તો સુપ્રીમ કોર્ટે જે કામચલાઉ સ્ટે આપ્યો છે એ વાતને અમે સ્વીકારીએ છીએ. ઓબીસી સમાજના લોકોનું અપમાન કરવા બદલ, એમના માટે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ જ્યારે નીચલી કોર્ટે રાહુલ ગાંધીજીને 2 વર્ષની સજા સંભળાવી, ત્યારબાદ સેશન કોર્ટ હોય, ગુજરાત હાઈકોર્ટ હોય, એમણે પણ આ સજા બરકરાર રાખી, ત્યારે આ જ કોંગ્રેસના મિત્રો આ ન્યાયતંત્ર માટે ક્યાંક ને ક્યાંક એ બાયસ છે અથવા તો એના વિરુદ્ધ શંકા ઉપજાવતા હતા અને ક્યાંક આ પોલિટિકલ ડ્રીવન ડિસિઝનો આવે છે એવું પણ કહેતા હતા. પરંતુ અમે તો ત્યારે પણ કહેતા હતા કે અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ ભરોસો છે. અને આજે જ્યારે સુપ્રીમ કોર્ટે એમને સ્ટે આપ્યો છે, આ કામચલાઉ સ્ટે છે, એમની સજા મોકૂફી નથી. આજે જ્યારે 3 જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે, એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન કર્યા છે કે રાહુલ ગાંધીજીનું જે નિવેદન છે આપત્તિજનક તો છે, આપત્તિજનક છે. સાથે ઋત્વિજભાઈ એવું પણ કીધું છે, સેશન્સ કોર્ટના જજને પણ સવાલ કર્યા છે કે મહત્તમ સજા શા માટે આપવામાં આવી, એનો તર્ક નથી આપી એ પણ શક્યા. કૃષ્ણા હું વાત કરું છું કે આપત્તિજનક તો છે, આવા નિવેદનોથી બચવું પણ જોઈએ. એટલે કે એ ગુનેગાર છે, એમાં સુપ્રીમ કોર્ટે કોઈ પ્રશ્ન ઊભા નથી કર્યા, પરંતુ એમને જે સજા આપવામાં આવી છે અને સજાના લીધે એમનું જે સભ્યપદ ગયું એના માટે એમને કન્સર્ન ઊભું કર્યું. કેમ કે કોઈ પણ મત વિસ્તાર હોય એના 13 થી 15 લાખ જેટલા જ્યારે કાર્યકર્તાઓ એના મતદાતાઓ એમના વોટર્સ હોય, એનું પ્રતિનિધિત્વ કોઈ વ્યક્તિ કરતો હોય તો એનું સભ્યપદ જવાથી આટલા 15 લાખ લોકોનું પ્રતિનિધિત્વને પણ ક્યાંક અસર પહોંચે છે એવું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે. પરંતુ મુદ્દો અહીંયા એ છે કે કુલ મળીને જે અર્જુનભાઈ મોઢવાડિયા પણ બહુ બહાદુરીપૂર્વક કહી રહ્યા હતા કે ત્યાં કોર્ટે, સેશન કોર્ટે પણ એમને માફીની તક આપી હતી, પરંતુ એ માફી નહીં માગીને પોતાના ઈગોનો પ્રશ્ન બનાવીને અહીં સુધી વાત લાવીને માત્ર ને માત્ર આ મુદ્દાને રાજકીય રંગ આપવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું છે. બાકી તો અમને ઠીક છે. સુપ્રીમ કોર્ટ ઉપર બિલકુલ ઋત્વિજભાઈ, ભરોસો છે. તમે જ્યારે આ કહી કેસ રહ્યા છો. ચાલશે ઓકે, ત્યારે સુપ્રીમ કોર્ટ ઓબીસી પર ભરોસો છે. સમાજના આપણી કરોડો પાસે લોકોને સમય- ન્યાય હા. મળશે. બિલકુલ. બીજો સવાલ આપને ચોક્કસ આપની પાસે આવીશું. આપ કહી તો એવું રહ્યા છો કે રાહુલ ગાંધીને બદનામ કરવાની, આવા ષડયંત્ર રચવાની અમારે કોઈ જરૂર નથી, પરંતુ એ હકીકત પણ છે કે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી ઓબ્સેસ્ડ થયેલી છે, એમને રાહુલ ગાંધી જ દેખાય છે, હકીકત છે. જયેશ ઠકરાર પાસે જઈએ. જયેશભાઈ, આપણે આ ચુકાદાની ઘણી બધી વાતો કરી, સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું એ પણ આપણે બતાવી જ રહ્યા છીએ, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હવે માંડ એના 7 મહિના બાકી રહ્યા છે આ ચૂંટણીને, ત્યારે આપને શું લાગે છે કે રાહુલ ગાંધીને આ રાહત શું ખરેખર એમના કદમાં હજુ મોટો વધારો કરશે? યાત્રા બાદ એવું કહેવાતું હતું કે રાહુલ ગાંધીનું રાજકીય કદ વધી ગયું છે, હવે આ ચુકાદાથી શું એમાં વધારે ઓર ઘણો વધારો થશે? છેલ્લા ઘણા વર્ષોથી રાહુલ ગાંધીની ઇમેજને એસેસિનેટ કરવા માટે, એની ઇમેજને ખરડવા માટે વ્યાપકપણે સોશિયલ મીડિયા ઉપર પોલિટિકલી પ્રયોગો થયા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ભારત જોડો યાત્રા બાદ એમની જે ખરેખર કામ કરવાની જે પદ્ધતિ છે એમાં એમણે બદલાવ કર્યો, પૂરા દેશમાં એ ફરી વળ્યા. અને એમાં સૌથી વધુ સોનામાં સુગંધ કોંગ્રેસના મુદ્દે કહીએ તો કે જ્યારે હિમાચલ પ્રદેશનું પરિણામ આવ્યું અને પછી કર્ણાટકનું પરિણામ આવ્યું, રાજકારણમાં સફળતા છે એ સૌથી વધુ દ્રઢ આત્મવિશ્વાસ વધારતી હોય છે. આ બંને મુદ્દા, અને એમાં સૌથી વધારે ભારતના જે મતદારો છે હંમેશા ભાવુક છે. લીગલ એંગલ અલગ હોય છે, પોલિટિકલ એંગલ અલગ હોય છે. આ લીગલ એંગલમાં પૂરા દેશને એવું લાગતું હતું કે નેતાઓ બેફામ બોલે છે, આડેધડ બોલે છે, પણ ક્યાંય કોઈના સભ્યપદ જતા નથી. જ્યારે રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું ત્યારે પૂરા દેશમાં એક ચર્ચા તો એ જન્મી હતી કે નેતાઓ તો આટલું બધું બોલે છે, માત્ર રાહુલ સાથે જ આવું કેમ બન્યું? સવાલ સામાન્ય વ્યક્તિનો હતો. એટલે જ્યારે આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે ત્યારે પૂરા દેશમાં ફરી એક વખત રાહુલ ગાંધી કે જે બહુ ન્યૂઝમાં નહોતા આવતા, એ ફરી એક વખત ન્યૂઝ મેકર બન્યા છે અને એની સાથે ઘણા બધા લોકોની સિમ્પેથી પણ જોડાઈ છે. એટલે મને એવું લાગે છે કે 2024ની ચૂંટણી પહેલા ભાજપ જે એક એવો વેક્યુમ ઊભું કરવા માંગતું હતું કે કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી, વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી, એના બદલામાં ચોક્કસપણે નરેન્દ્ર મોદીની સામે અત્યારના જે છેલ્લા સર્વે મુજબ એમનું કદ ઘણું મોટું છે, પરંતુ રાહુલ જે 3 વર્ષ પહેલાના રાહુલ હતા એના કરતાં એની ઇમેજ ઘણી બધી મોટી થઈ છે. અને અત્યારે એક સક્ષમ
એક મેચ્યોર અને એક સ્ટ્રોંગ જેને નેતૃત્વ કહી શકાય એવા યુવા નેતા તરીકે બહાર ઉભરી આવ્યા છે. એટલે આ જે સ્ટે આવ્યો છે જી. ફરી વખતે લોકસભામાં જશે, ફરી એક વખતે મુદ્દાને ઉઠાવશે અને કદાચ ભારત જોડો યાત્રાનો પાર્ટ 2 પણ આવી રહ્યો છે. તો મને એવું લાગે છે કે અને એવું ચૂંટણી કહેવાય કદાચ રહ્યું છે કે વધારે ગુજરાતથી રસપ્રદ શરૂ બનશે. થશે. બિલકુલ બિલકુલ આવીશું આપની પાસે. અને રાहुल गांधी जी हमारा छेल्ला घना समयથી કહી રહ્યા છે કે નફરત કે बाजार में मोहब्बत की दुकान खोल रहा हूं. मनीष दोषी પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ઋત્વિજભાઈએ હમણાં જ કહ્યું કે રાहुल ગાંધીનું અમારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ષડયંત્ર રચવા પડે એટલું મોટું એમનું કદ નથી. 2019ની લોકસભાની ચૂંટણી બાદ એમણે પોતે જ રાજીનામું આપી દીધું હતું. તો હવે આ કેસમાં એમને રાહત મળી છે. એમનાથી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ખાસ મોટી ટક્કર મળવાની નથી, કારણ કે જે છે એ તો પ્રધાનમંત્રી મોદી છે જ. મને એમ લાગે છે આ ચુકાદાથી હડબડીમાં આવી ગયેલી ભાજપાની ભ્રષ્ટ સરકાર જે સરમુખત્યારીને અહંકારથી બહુમતીના જોડે આ દેશની અંદર સીમિત લોકોનું કામ કરવું અને દેશના કરોડો નાગરિકના હક અને અધિકાર ઉપર તરફ મારવાની નીતિ કરી હતી. એની એટલા માટે મને પૂરતો સમય આપજો કે હું તમને સંદેશના માધ્યમથી કહેવા માંગુ છું, આ દેશને ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ કરવાનું પાપ કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કરેલું 3 કૃષિ કાળા કાયદા લાવ્યા. ત્યારે સંસદની અંદર અને સંસદની બહાર જો ખેડૂત સંગઠનો સાથે રાત દિવસ કોઈ લડ્યા હોય તો એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા નેતા સન્માનીય રાહુલ ગાંધી લડ્યા હતા. અને રાહુલજીની એ મુહિમના કારણે ખેડૂત સંગઠનોને સાથે રાખીને જે કૃષિ કાળા કાયદા હતા, ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવા માટેના એ કાયદા પરત ખેંચવાની ફરજ પાડી હતી અને મોદી સરકારની પીછેહટ થઈ હતી. નોટબંધી વખતે પણ રાહુલજીએ કીધું હતું આ દેશની સામાન્ય મહિલાઓની બચત જોડાઈ જશે અને ધંધા રોજગારને મોટી રીતે અસર થશે અને આર્થિક રીતે દેશના સામાન્ય નાગરિકોની કમર તૂટી જશે. આજે આપણે જોઈએ છીએ આ હકીકત બની છે. જીએસટીની અંદર કીધું હતું આ દેશના નાના ધંધા રોજગાર ચોપટ થઈ જશે ને આ જીએસટી એ કોમન ટેક્સ નથી, સિંગલ ટેક્સ નથી, આ મલ્ટી ટેક્સની છે અને ટેક્સ ટેરરિઝમ છે, એટલે ટેક્સનો આતંકવાદ છે. એ આતંકવાદને રોકવા માટે કીધું ને નાના રોજગારને બચાવવાની વાત કરી. આજે હકીકત બને છે ને દેશના કરોડો જે નાના વેપારીઓ હતા એ ખતમ થઈ રહ્યા છે. મારી વાત એટલા માટે આજે આ કહી રહ્યો છું કારણ કે રાહુલજીએ સત્ય અને અહિંસા ઉપરની લડત કરી. સુપ્રીમ કોર્ટે એના જે ચુકાદા આપતા પહેલા આજે કેસની અંદર જે નોંધનીય છે સંદેશના માધ્યમથી કહું છું, એટલા માટે કહું છું કે સંદેશ જેવું સૌથી પ્રતિષ્ઠિત માધ્યમ હોય અને એના માધ્યમથી જે શ્રોતાઓ સાંભળતા હોય ગુજરાતના નાગરિકો અને વિદેશમાં પણ ગુજરાતીઓ 125 પાનાનો જે નામદાર વડી અદાલતે ચુકાદો આપ્યો હતો ગુજરાતની, એને સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે ખારીજ કરી દીધો છે. એટલા માટે ખારીજ કરી દીધો છે કે રાહુલજીએ જે વાત કરી હતી એ લલિત મોદી અને નીરવ મોદીની જે વાત હતી, આ દેશની તિજોરી લૂંટી જનારોને વિદેશ ફરાર થઈ જાય અને રાજકીય આશ્રય આપનાર એ શાસકોને પેટમાં દુખે છે. શું રાહુલજીનો ગુનો હતો કે લલિત મોદી જેવા ફરાર થઈ જાય કરોડો રૂપિયા દેશના અને એને રાજકીય આશ્રયને તમે પ્રશ્ન પૂછો? નીરવ મોદી આ દેશની તિજોરી સામાન્ય માણસની લઈ ગયા અને તમે એને કઈ પ્રશ્ન પૂછો તો ગુનો છે? રાહુલજીની લડાઈ એ સત્ય અને અહિંસા ઉપર છે. સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત નથી કરાતું. રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની આગળની યાત્રા. જી, આના જવાબ આપણે ઋત્વિજભાઈ પાસેથી લઈ લઈએ. ઋત્વિજભાઈ, જે રીતે મનીષ દોશીએ પણ કહ્યું, અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું કે રાહુલ ગાંધી એક એવા નેતા હતા આખા વિપક્ષમાં કે જે દરેક મુદ્દા પર પોતાનો અવાજ પ્રખરતાથી લેતા હતા, મુકરતાથી અવાજ ઉઠાવતા હતા અને એટલા માટે આંખના કણાની જેમ રાહુલ ગાંધી ખૂંચતા હતા. પણ તમને લાગે છે કે ન્યાયિક લડાઈ એક બીજી વસ્તુ હોય છે, રાજકીય લડાઈ એક બીજી વસ્તુ હોય છે? મમતા બેનર્જીએ પણ આજે ટ્વીટ કર્યું છે, અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું છે, જો કે અરવિંદ કેજરીવાલનું હજુ કોઈ ટ્વીટ સામે નથી આવ્યું. એટલે ખરેખર 2024ની લોકસભાની ચૂંટણીમાં આ એક મોટો પડકાર બની શકે છે ભાજપ માટે. કૃષ્ણા, મેં અગાઉ પણ આ ડિબેટની શરૂઆતમાં કહ્યું હતું, અત્યારે હું ફરી કહી રહ્યો છું કે રાહુલ ગાંધી અમને ક્યારેય ખૂંચતા જ નથી. કેમ કે એમના નેતૃત્વમાં જે રીતે કોંગ્રેસ એમના ઇતિહાસમાં ન હારી હોય એ તમામ પ્રકારની વિધાનસભાની ચૂંટણીઓ હારી છે, જ્યાં જ્યાં પેટા ચૂંટણીઓ થઈ ત્યાં હારી છે, લોકસભાની ચૂંટણીઓ હારી છે, જ્યાં પણ ગઠબંધન કર્યું, યુપીમાં ગઠબંધન કર્યું હોય તો ત્યાં પણ હાર્યા છે. એટલે જે પ્રમાણે કારમી હારનો સામનો એમના નેતૃત્વમાં થયો હતો ક્યારેય અમને ચેલેન્જ તરીકે લાગ્યા નથી. બીજું કે જે રીતે એમણે દેશમાં અને વિદેશમાં જઈને ભારત અને ભારતીયતા વિરુદ્ધ જે રીતે ઝેર રોકવાનું કામ કર્યું છે, આ દેશના 125 કરોડ લોકો આ બધું બરોબર રીતે જોઈ રહ્યા છે. એટલે તેઓ જ્યારે ચૂંટણીમાં કોઈ નવી વાત લઈને આવે, નવું ગઠબંધન લઈને આવે અને આ દેશના લોકોને ક્યાંય ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરે તો આ દેશની જનતા ભરમાવાની નથી. બીજું મારે તમને કહેવું છે કે મનીષભાઈને પણ હું ધ્યાન દોરવા માંગીશ કે આ ચુકાદાને ખારીજ નથી કર્યો. મનીષભાઈ, તમે તો કાયદાના નિષ્ણાત માણસ
માણસ છો, તમે કેમ આવું કહી શકો? એના ઉપર અત્યારે કામ ચલાઉ સ્ટે આપ્યો છે. હા, એ સ્ટેના આધારિત રાહુલ ગાંધીજીનું સભ્યપદ કદાચ ફરીથી બહાલ થઈ જાય, તેઓ સંસદમાં પણ આવી શકે. એટલે તમે માનો છો કે કોઈ ફરક નથી પડતો? એ કાયદાકીય રીતે થતી પ્રક્રિયા છે, એને રાજકીય રંગ ન આપવો જોઈએ. હું ફરી એકવાર કહું છું કે જ્યારે તેમણે ઓબીસી સમાજનું અપમાન કર્યું, ઠીક છે, આ આપણે કેસ આગળ એક જ વાત મિનિટ કરીશું. કૃષ્ણ, આ કેસ પહેલા દિવસે જ પતી ગયો હોત ત્યારે સેશન કોર્ટના જજે એમને માફી મને માંગવા કૃષ્ણાનો માટેનો જવાબ ઓપ્શન દેવા આપ્યો દેજો, હતો, please. ચોક્કસ, પરંતુ ચોક્કસ ત્યારે આવશે time પોતાના આપને. વ્યક્તિગત અહમને મહત્વ આપીને એમણે છે, ઓબીસી આપણે સમાજની લાગણી બ્રેકનો દુભાવવાની સમય થઈ વાતને ગયો છે. એમણે માફી નહોતી માંગી અને એના કારણે આજનો માફી દિવસ નહોતી જોવા માંગી, મળ્યો. ઋત્વિજભાઈ. હા, બિલકુલ માફી નહોતી માંગી રાહુલ ગાંધીએ. આપણે જવાબ લઈશું મનીષ દોશી પાસેથી, પરંતુ સુપ્રીમ કોર્ટની સામે જ્યારે કોંગ્રેસના વકીલે અભિષેક મનુ સંઘવીએ એક પણ દલીલ કરી છે કે ઘણા બધા મોદીના નામ લીધા હતા, પરંતુ એમાંથી એકેય મોદીએ કેસ નથી કર્યો. 13 કરોડમાંથી જે વ્યક્તિએ કેસ કર્યો છે એમની ઓરિજિનલ સરનેમ મોદી છે જ નહીં. અને ઋત્વિજ પટેલે જે કહ્યું એનો જવાબ આપણે મનીષભાઈ પાસેથી લઈશું, પરંતુ જયેશ ઠકરાર પાસેથી એક નાનકડો એવો સવાલનો જવાબ લઈ લઈએ. જયેશભાઈ, ન્યાયિક લડાઈ અથવા તો જે મોરલ લડાઈ કરી રહી છે કોંગ્રેસ, એક વસ્તુ હોય છે અને રાજકીય લડાઈ અલગ વસ્તુ હોય છે. ગ્રાઉન્ડ પર નેતાનું શું કદ છે એ વસ્તુ અલગ છે, લોકપ્રિયતા શું છે એ વાત અલગ હોય છે. વિપક્ષમાં અંદરો અંદર ઘણા ડખા છે, એમાં એવું કોઈ નથી કે રાહુલ ગાંધીને સ્વીકારવા માટે સૌ કોઈ તૈયાર છે એક નેતા તરીકે. એટલે એક નેતા તરીકે સ્વીકારવા કોઈને હજુ પણ તૈયાર નથી. ત્યારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા હા, એમનું કદ ચોક્કસ વધ્યું હશે, પણ તમને લાગે છે કે રાજકીય રીતે કોઈ ફાયદો કરાવશે? ચોક્કસપણે કોઈ પણ નેતાનું અંતિમ લક્ષ્ય તો રાજકીય ફાયદો જ હોય છે. સામાજિક મુદ્દા હોય કે લીગલ મુદ્દા હોય, એનું રાજકીય રીતે કેવી રીતે રૂપાંતરણ કરવું, ભાજપ પણ એમાં ખૂબ જ માહિર છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અત્યારે એમની જે કિચન કેબિનેટ છે એ પણ અત્યારે એ જ વિચારતી હશે કે આ મુદ્દાને કેવી રીતે એન્કેશ કરી શકાય. તમે એક પછી એક તમામ પ્રયોગો જોજો. ભારત જોડો યાત્રા હોય તો એમને કેટલું ડ્રામેટાઇઝ કરીને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવતું હતું. રાહુલ ગાંધી કોઈ ગેરેજમાં જાય છે, કોઈ ખેતરોમાં જાય છે. આ મુદ્દા અંતે તો લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં પોલિટિકલ ફાયદા માટે જ મૂકવામાં આવે છે અને કેટલાક અંશે આ બધું અસરકારક પણ રહેતું હોય છે. આ માર્કેટિંગ અને પેકેજિંગની આખી સ્ટ્રેટેજી એ ખરેખર તો ભાજપે શરૂ કરેલી છે, તો કોંગ્રેસ પણ હવે એની કોપી કરી રહી છે. અને આવો જ જ્યારે કોઈ મુદ્દો હોય કે જેમાં પૂરા દેશના લોકોને એવું લાગતું હતું કે હવે રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું છે, 133 દિવસ સુધી એ સંસદની બહાર હોય અને અચાનક જ સુપ્રીમનો સ્ટે મળે, ત્યારે સામાન્ય લોકો ભાવનાત્મક રીતે જ વિચારવાના અને આ ભાવનાત્મક રીતે જે લોકો વિચારશે એનો ફાયદો થશે એવું આપનું કહેવું છે. અને સામે બિલકુલ. મનીષ દોશી પાસેથી કન્ક્લુડિંગ રિમાર્ક્સ લઈ લઈએ. મનીષભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા? નહીં, જે રીતે ઋત્વિજભાઈ એમ કહે કે કોંગ્રેસ પક્ષની આ રીતે રાહુલજીનું આ થયું, રાહુલજી મને, અરે ભાઈ, કર્ણાટકમાં તમે તમારા તમામ તામઝામ આખી કેન્દ્ર સરકાર અહીંયા અને તમારા સહયોગી પક્ષ ઈડી, સીબીઆઈ સહિતના બધાને કામે લગાડી દીધેલા. આ એનડીએમાં મોદી સરકારે ઈડી, સીબીઆઈ તો દરેક રાજ્યમાં પહોંચે, જ્યાં જ્યાં ચૂંટણી પંચનું જાહેરનામું ત્યાં ઈડી, સીબીઆઈની ઓફિસ શિફ્ટ થઈ જાય. અને તેમ છતાં કર્ણાટકની અંદર એમની કારમી હાથે શું કામ થઈ? 40% કમિશન વાળી સરકાર, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર, મોદી સરકારની આપખુદશાહી, સરમુખત્યારશાહીને અહંકારના કારણે આ દેશનો સામાન્ય માણસ 135 કરોડ નાગરિકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઓછા હોય અને છતાં દેશના નાગરિક આગળથી 9 વર્ષમાં 29 લાખ કરોડની લૂંટ ચલાવી. હું લૂંટ શબ્દ કહું છું અને એના કારણે જ રાહુલજીએ કીધું છે કે આઈડિયા ઓફ ઇન્ડિયા શું છે? સત્ય અને અહિંસા ઉપર વિવિધ ધર્મ, કોમ, પ્રાંત બધું ભૂલીને જે મહાત્મા ગાંધીએ આઝાદી વખતે, હા, મારે એ કહેવું પણ સંદેશના માધ્યમથી કે ભાજપાને આઝાદીનો જંગ શું હોય એનો ખબર હોય, એ સમજી શકાય, કારણ કે એ લોકો બીજા અંગ્રેજો ભેગા હતા. પણ જ્યારે કોંગ્રેસ માટે તો આ સિદ્ધાંત છે, આઝાદીની લડાઈ અને કોંગ્રેસનો ઇતિહાસ સાથે ચાલ્યો છે, ત્યારે કૃષ્ણાબેન આ દેશમાં બીજી આઝાદીની લડત, આ દેશના સામાન્ય ગરીબ કચાયેલા તમામ વર્ગને સાથે રાખીને ધર્મ, કામ, ક્રોધ ભૂલીને દેશના નાગરિકોને ન્યાય અપાવવાનો એ આઈડિયા ઓફ ઇન્ડિયા આ છે અને રાહુલજી એનું નેતૃત્વ કરી રહ્યા છે. 10 સેકન્ડ ઋત્વિજભાઈ. જો પહેલા હું તો એ જ કહીશ કે પહેલા પણ અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો હતો ને આજે પણ ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આ કામ ચલાવ સ્ટેને એક બાજુએ રાખીએ તો જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલશે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશભરના કરોડો ઓબીસી સમાજના લોકોનું જે અપમાન રાહુલ ગાંધીજીએ કર્યું છે એ ઓબીસી સમાજના લોકોને ન્યાય મળશે અને રાહુલ ગાંધીજીને જે સજા મળી છે એ બરકરાર રહેશે. ઠીક છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર.
અને કોંગ્રેસને હવે આશા મળી છે, ભારતીય જનતા પાર્ટીને હજુ આશા છે કે હજુ પણ એ જે ચુકાદો આપવામાં આવ્યો છે એ યથાવત રહેશે, પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યા છે કે એની સંભાવના ઘણી ઓછી છે આજના સુપ્રીમ કોર્ટના જે અવલોકન સામે આવ્યા એને જોતા। ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં જો આ જ યથાસ્થિતિ જળવાઈ રહે છે તો ખરેખર ફરી એક વખતે ઘમાસાણ જોવા મળશે।